જય દ્વારકાધીશ મિત્રો। શહેરના ગીચ વિસ્તારની એક નાનકડી ગલીમાં જ્યાં સૂરજનું કિરણ પણ માંડ પહોંચતું હતું, ત્યાં 10 વર્ષનો કાનજી રહેતો હતો। કાનજીના હાથ હંમેશા કાળા રહેતા, કારણ કે તે આખો દિવસ સાયકલ રિપેરિંગ દુકાને ગ્રીસ અને ટાયરના પંચર સાથે કુસ્તી કરતો। તેના પિતા રાઘવ કાકા મજૂરી કરતા, પણ છેલ્લા 1 વર્ષથી ટીબીની બીમારીએ તેમને પથારીવશ કરી દીધા હતા। કાનજી માટે તેના પિતાનો ઉધરસનો અવાજ દુનિયાનો સૌથી ડરામણો અવાજ હતો, કારણ કે એ દરેક ઉધરસ સાથે રાઘવ કાકાના શરીરમાંથી જીવ ઓછો થતો જતો હતો। એક સાંજે ધોમધાર વરસાદ પડી રહ્યો હતો। કાનજી દુકાનેથી છૂટીને ઘરે જઈ રહ્યો હતો। તેના ખિસ્સામાં આજે આખા દિવસની મહેનતના 50 રૂપિયા હતા। આ 50 રૂપિયા આજે બહુ ખાસ હતા, કારણ કે આજે રાઘવ કાકાની દવા લાવવાની હતી, અને જો થોડા પૈસા વધે તો કાનજીને તેની મા માટે એક નાની મીઠાઈ લેવી હતી। તેની મા શાંતાબેન આખો દિવસ બીજાના ઘરે વાસણ માંજીને થાકી જતી, પણ ક્યારેય કાનજી સામે ફરિયાદ ન કરતી। કાનજી વરસાદમાં પલળતો દોડતો હતો। અચાનક તેનો પગ એક ખાડામાં પડ્યો અને તે જોરથી ટપકાયો। ઘૂંટણમાં છોલાઈ ગયું અને લોહી નીકળવા લાગ્યું, પણ કાનજીને પેલા 50 રૂપિયાની ચિંતા હતી। તેણે ફટાફટ ખિસ્સામાં હાથ નાખ્યો, પણ તેનું હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું। ખિસ્સામાં એક મોટું કાણું હતું। પેલા મહેનતના 50 રૂપિયા ક્યાંક પડી ગયા હતા। કાનજી રડમસ અવાજે બોલ્યો, ના ના ભગવાન, આવું ન કરશો। તે ફરી પાછો દોડ્યો જે રસ્તેથી આવ્યો હતો, ત્યાં ખૂણે ખૂણો ફંફોસવા લાગ્યો। કાદવમાં હાથ નાખીને શોધવા લાગ્યો। લોકો છત્રી ઓઢીને તેની બાજુમાંથી પસાર થતા હતા। કોઈએ તેની સામું જોયું પણ નહીં। કાનજીની આંખોમાંથી નીકળતા આંસુ વરસાદના પાણીમાં ભળી રહ્યા હતા। તેને પોતાનો દુખતો ઘૂંટણ નહીં, પણ પિતાની દવા વગરની રાત દેખાઈ રહી હતી। કલાકો સુધી શોધ્યા પછી પણ પૈસા ન મળ્યા। હારીને થાકીને કાનજી એક બંધ દુકાનમાં ઓટલે બેસી ગયો। તેનું શરીર ઠંડીથી ધ્રુજતું હતું। તેને વિચાર આવ્યો કે કિસ્મત તેની સાથે કેવો ખેલ ખેલી રહી છે। એક બાજુ લોહી પરસેવો એક કરીને કમાયેલા પૈસા, અને બીજી બાજુ એક ફાટેલું ખિસ્સું બધું જ છીનવી ગયું। શું મહેનત કરતા નસીબ વધારે બળવાન હશે? એણે આકાશ સામે જોયું અને રડતા રડતા પૂછ્યું, એ ભગવાન, મેં તો કોઈનું ખરાબ નથી કર્યું, તો પછી મારી સાથે જ કેમ આવું? બરાબર એ જ સમયે અંધારામાં એક ચમકતી વસ્તુ તેના પગ પાસે આવીને અટકી। એ કોઈ સિક્કો નહોતો, પણ એક કિંમતી દેખાતું પાકીટ હતું। કાનજીએ ધ્રુજતા હાથે પાકીટ ઉપાડ્યું। અંદર જોયું તો નોટોની થપ્પીઓ હતી। એટલા પૈસા કે કાનજીના પિતાની આખી જિંદગીની દવા આવી જાય, અને કદાચ નવું ઘર પણ બની જાય। કાનજીના મનમાં એક તરફ ગરીબીની લાચારી હતી, અને બીજી તરફ ઈમાનદારીના સંસ્કાર। કાનજીના હાથમાં રહેલું પાકીટ તેને વજનમાં ભારે લાગતું હતું। તેમાં રહેલી નોટોની થપ્પીઓ જોઈને કાનજીની આંખો પહોળી થઈ ગઈ। તેણે ક્યારેય એક સાથે આટલા બધા પૈસા જોયા નહોતા। તેના મનમાં એક પળ માટે વિચાર આવ્યો કે જો હું આ પૈસા રાખી લઉં તો બાપુને મોટા દવાખાનામાં દાખલ કરી શકીશ। માએ હવે બીજાના ઘરે વાસણ માંજવા નહીં જવું પડે।
અને મારે પણ આ તેલ ગ્રીસવાળા કપડાં પહેરીને મજૂરી નહીં કરવી પડે. પણ જેવું તેણે પાકીટ બંધ કરવાની કોશિશ કરી, તેને તેના પિતાના શબ્દો યાદ આવ્યા. રાઘવ કાકા હંમેશા કહેતા કે બેટા, ભૂખ્યો સૂઈ જજે, પણ કોઈના હકનું છીનવીને પેટ ન ભરતો. પરસેવાની કમાણીનો રોટલો ભલે સૂકો હોય, પણ એ મીઠો લાગે છે. કાનજીના હૃદયમાં મડાગાંઠ પડી. એક બાજુ પિતાનો જીવ હતો અને બીજી બાજુ પિતાના આપેલા સંસ્કાર. વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો. કાનજીએ પાકીટ ખોલીને અંદર જોયું તો એક ઓળખ કાર્ડ મળ્યું. તેમાં એક વૃદ્ધ માણસનો ફોટો હતો અને પાછળ એક સરનામું લખેલું હતું. તે સરનામું શહેરના સૌથી અમીર વિસ્તારનું હતું. કાનજીએ મન મક્કમ કર્યું. એણે વિચાર્યું કે જેનું આ પાકીટ ખોવાયું હશે તે પણ અત્યારે મારી જેમ જ દુઃખી હશે. કદાચ આમાં કોઈના ઓપરેશનના પૈસા હોય તો. કાનજી લંગડાતા પગે એ સરનામે જવા રવાના થયો. રસ્તો લાંબો હતો અને તેની પાસે બસના ભાડાના પૈસા પણ નહોતા. ભીંજાયેલા કપડાં અને ઠંડીમાં ધ્રુજતા શરીરે કાનજી ચાલતો રહ્યો. લગભગ 2 કલાકની કઠિન મુસાફરી પછી તે એક વિશાળ બંગલા સામે આવીને ઊભો રહ્યો. બંગલાના દરવાજે સિક્યુરિટી ગાર્ડ ઊભો હતો. કાનજીના ફાટેલા કપડાં અને કાદાવાળો ચહેરો જોઈને ગાર્ડે તેને ધુતકારી કાઢ્યો. "એય છોકરા, અહીં ભીખ માગવાની મનાઈ છે. ચાલ ભાગ અહીંથી." ગાર્ડે બરાડા પાડ્યા. કાનજીએ રડમસ અવાજે કહ્યું કે સાહેબ, હું ભીખ માગવા નથી આવ્યો. મારે શેઠને મળવું છે. તેમનું પાકીટ મારી પાસે છે. ગાર્ડને વિશ્વાસ ન આવ્યો. પણ કાનજીએ જ્યારે પાકીટ બતાવ્યું ત્યારે ગાર્ડ થોડો નરમ પડ્યો. અંદરથી એક વૃદ્ધ સજ્જન બહાર આવ્યા. આ એ જ માણસ હતો જેનો ફોટો પાકીટમાં હતો. તેમનો ચહેરો ચિંતાતુર હતો. કાનજીએ દોડીને તેમની પાસે જઈ પાકીટ ધરી દીધું. શેઠ પાકીટ ચેક કર્યું. એક એક રૂપિયો અંદર સલામત હતો. તેમણે નવાઈ પામીને કાનજી સામે જોયું. "બેટા, તારી હાલત જોઈને લાગે છે કે તારે આ પૈસાની બહુ જરૂર છે. તે કેમ આ પાકીટ પાછું આપ્યું? તું ઈચ્છત તો આ રાખી શકતો હતો." કાનજીએ નીચી નજર રાખીને વળતો જવાબ આપ્યો. "સાહેબ, મારા પિતા કહે છે કે નસીબનો ખેલ ભલે ગમે તેવો હોય, પણ માણસે પોતાનો પરસેવો અને ઈમાનદારી ક્યારેય ન છોડવો જોઈએ. આ પૈસા મારા પરસેવાના નથી, એટલે એ મારા નથી." શેઠની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે કાનજીને અંદર બોલાવ્યો અને ગરમ દૂધ આપ્યું. પણ કાનજી ઉતાવળમાં હતો. તેને યાદ આવ્યું કે તેની પાસે તો હવે દવાના પૈસા પણ નથી. તે ઊભો થયો અને બોલ્યો, "સાહેબ, હવે હું જાઉં. મારે ઘરે પહોંચવામાં મોડું થાય છે." શેઠે શ્રીમત સાથે કહ્યું, "રોકાઈ જા બેટા, તારી ઈમાનદારીનું ઇનામ હજુ બાકી છે." પણ કાનજીને ઇનામમાં રસ નહોતો. તેને ચિંતા હતી પેલા ખોવાયેલા 50 રૂપિયાની, જે કિસ્મતના ખેલે તેની પાસેથી છીનવી લીધા હતા. કાનજીએ શેઠના બંગલેથી બહાર નીકળવાની ઉતાવળ કરી. શેઠે તેને રોકવાની કોશિશ કરી, પણ કાનજીના મનમાં તો પિતાની ઉધરસનો પેલો ડરામણો અવાજ ગૂંજતો હતો. તેને થયું કે જો તે મોડો પડશે તો કદાચ બાપુને છેલ્લી વાર જોઈ પણ નહીં શકે. શેઠે તેને પરાણે પકડીને હાથમાં 100 રૂપિયાની નોટ આપી અને કહ્યું કે બેટા, આ તારી ઈમાનદારીનું ઇનામ નથી, પણ તારી ઘરે જવાની બસની ટિકિટ અને નાસ્તા માટે છે. રાખ. આ કાનજીએ આભાર માનીને નોટ લીધી અને દોડ્યો,
પણ કિસ્મતનો ખેલ તો જુઓ. જેવી તે બસ સ્ટેશન પર પહોંચ્યો, છેલ્લી બસ ઉપડી ગઈ હતી. વરસાદ હવે ધીમો પડ્યો હતો, પણ ઠંડી વધી ગઈ હતી. કાનજી પાસે હવે 100 રૂપિયા હતા, પણ તે સાયકલ રિપેરિંગની દુકાનથી ઘરે જવાનો રસ્તો ભૂલી ગયો હતો, કારણ કે તે બંગલા સુધી પહોંચવા માટે ગલીઓ વટાવીને આવ્યો હતો. અંધારી રાત્રે અજાણ્યા રસ્તે કાનજી ચાલવા લાગ્યો. અચાનક તેને રસ્તામાં ખૂણે એક નાની દવાની દુકાન દેખાઈ, જે બંધ થઈ રહી હતી. કાનજી દોડ્યો. કાકા, ઊભા રહો, મારા બાપુ માટે દવા આપો. તેણે ચિઠ્ઠી બતાવી. દુકાનદારે ચિઠ્ઠી જોઈ અને કહ્યું કે બેટા, આ બધી દવાઓ તો 150 રૂપિયાની થાય, તારી પાસે તો 100 જ છે. કાનજી કરગરવા લાગ્યો. કાકા, બાકીના 50 રૂપિયા હું કાલે પરસેવો પાડીને કમાઈને આપી દઈશ. પ્લીઝ, ના ન પાડશો. પણ દુકાનદાર પથ્થર દિલનો નીકળ્યો. તેણે શટર પાડી દીધું. કાનજી ફરીથી રસ્તા પર એકલો પડી ગયો. તેને થયું કે કિસ્મત તેને વારંવાર હરાવી રહી છે. પહેલાં મહેનતના પૈસા ખોવાયા, પછી લાખો રૂપિયા હાથમાં આવ્યા છતાં તે વાપરી ન શક્યો, અને હવે જ્યારે જરૂર છે ત્યારે માત્ર 50 રૂપિયા માટે તે લાચાર હતો. ભીની આંખે કાનજી ચાલતો ચાલતો પોતાના વિસ્તારમાં પહોંચ્યો. દૂરથી તેને ઘર પાસે લોકોની ભીડ દેખાઈ. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. શું બાપુને કંઈ થઈ ગયું? તે પાગલની જેમ દોડ્યો. ભીડ ચીરીને જ્યારે તે અંદર ગયો, ત્યારે તેણે જોયું કે તેની મા શાંતાબેન જમીન પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. પડોશીઓ વાતો કરતા હતા. રાઘવની તબિયત બહુ બગડી છે, તેઓ લોહીની ઉલટીઓ કરે છે. કાનજી દોડીને પિતા પાસે ગયો. રાઘવ કાકાની આંખો અડધી ખુલ્લી હતી. તેઓ શ્વાસ લેવા માટે ફાંફા મારી રહ્યા હતા. કાનજીએ તેમનો હાથ પકડ્યો. બાપુ, હું આવી ગયો. જુઓ, હું દવા નથી લાવી શક્યો, પણ હું પાકીટ પાછું આપી આવ્યો છું. રાઘવ કાકાના ચહેરા પર એક નબળું શ્રીમત આવ્યું, જાણે તેઓ કહેવા માગતા હોય કે તેમને ગર્વ છે. બરાબર એ જ સમયે ઘરની બહાર એક મોટી ગાડી આવીને ઊભી રહી. એ જ શેઠ જેમનું પાકીટ કાનજીએ પાછું આપ્યું હતું, તે અંદર આવ્યા. તેમની સાથે એક ડૉક્ટર પણ હતા. શેઠે જોયું કે કાનજી જે મકાનમાં રહે છે તે રહેવા લાયક પણ નહોતું. તેમણે તરત ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર, ગમે તે થાય, આ છોકરાના પિતા બચવા જોઈએ. આની ઈમાનદારીની કિંમત હું ક્યારેય ચૂકવી શકીશ નહીં. ડૉક્ટરે તપાસ શરૂ કરી, પણ તેમણે જે કહ્યું તે સાંભળીને કાનજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડૉક્ટરે કહ્યું, ખૂબ મોડું થઈ ગયું છે. ઇન્ફેક્શન ફેફસામાં ફેલાઈ ગયું છે. હવે તેમને દવાખાને લઈ જવાથી પણ કદાચ કંઈ નહીં થાય. કાનજી આ સાંભળી પિતાને વળગી પડ્યો અને જોરથી રડવા લાગ્યો. શું ઈમાનદારીનું ફળ આવું હોય? કાનજીના રુદનથી આખી ગલી ગુંજી ઉઠી. શેઠ અને ડૉક્ટર શસ્તબંધ થઈ ગયા. ડૉક્ટરે રાઘવ કાકાની નાડી તપાસી અને માથું ધૂણાવ્યું. સ્થિતિ ગંભીર છે, પણ એક છેલ્લી આશા છે. જો અત્યારે જ તેમને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવે અને મોંઘા ઇન્જેક્શન આપવામાં આવે તો કદાચ ચમત્કાર થઈ શકે. પણ આ બધું ખૂબ ખર્ચાળ છે. શાંતાબેન હાથ જોડીને શેઠના પગમાં પડી ગયા. સાહેબ, મારો સુહાગ બચાવી લો. અમે જન્મોજન્મ તમારા ગુલામ થઈને રહીશું. શેઠે તરત શાંતાબેનને ઊભા કર્યા અને મક્કમ અવાજે કહ્યું, બેન, આ છોકરાએ આજે મારી આખી જિંદગીની કમાણી અને મારી વર્ષોની મહેનતનું પાકીટ પાછું આપ્યું છે. એ પાકીટમાં
માત્ર પૈસા નહોતા, પણ મારા સ્વર્ગસ્રોત દીકરાની છેલ્લી નિશાની એવો એક ફોટો હતો જે મારા માટે અમૂલ્ય હતો. આજે કાનજીએ મારી અમાનત બચાવી છે તો હું એના બાપને કંઈ નહીં થવા દઉં. શેઠની મોટી ગાડીમાં રાઘવ કાકાને સુડાવવામાં આવ્યા. કાનજી અને તેની મા પણ અંદર બેઠા. ગાડી સાયરન વગાડતી હોસ્પિટલ તરફ દોડી. કાનજી બારીની બહાર જોઈ રહ્યો હતો. તેને યાદ આવ્યું કે થોડી વાર પહેલાં તે આ જ રસ્તા પર 50 રૂપિયા માટે રડતો હતો અને અત્યારે તે લાખોની ગાડીમાં બેઠો હતો. કિસ્મતનો ખેલ કેટલો વિચિત્ર હતો. જો 50 રૂપિયા ખોવાયા ન હોત તો કદાચ તે શોધવા પાછો ન ગયો હોત અને શેઠ તેને ક્યારેય મળ્યા ન હોત. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોની એક આખી ટીમ કામે લાગી ગઈ. રાઘવ કાકાને સ્ટ્રેચર પર અંદર લઈ જવામાં આવ્યા. કાનજી ઓપરેશન થિયેટરની બહાર ઊભો હતો. શેઠે તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, તે તારો ધર્મ નિભાવ્યો છે. હવે ભગવાન તેનો ધર્મ નિભાવશે. તારા પરસેવાની કમાણી અને તારી ઈમાનદારી ક્યારેય એળે નહીં જાય. કલાકો વીતતા ગયા. હોસ્પિટલની સફેદ દિવાલો કાનજીને ડરાવી રહી હતી. અચાનક ઓપરેશન થિયેટરનો લાલ બલ્બ ઓલવાયો અને ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર પરસેવો હતો પણ આંખોમાં સંતોષ હતો. તેમણે માસ્ક ઉતાર્યું અને શ્રીમત સાથે કહ્યું, ચમત્કાર થયો છે. રાઘવ કાકા ખતરાની બહાર છે. સમયસર મળેલી સારવાર અને યોગ્ય દવાઓએ તેમનો જીવ બચાવી લીધો છે. કાનજીની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેણે શેઠ સામે જોયું પણ શેઠની આંખોમાં પણ આંસુ હતા. શેઠે કાનજીને ભેટી પડ્યા. કહ્યું કે કાનજી, આજે તે તારા પિતાનો જીવ તારી મહેનતથી નહીં પણ તારા ઉમદા ચારિત્રથી બચાવ્યો છે. જે પૈસા તે ઠુકરાવ્યા હતા એ જ પૈસા આજે તારા પિતાના શ્વાસ બનીને પાછા આવ્યા છે. રાત વીતી ગઈ અને સવારનો સૂરજ ઉગ્યો. કાનજીને લાગ્યું કે આ સૂરજ કંઈક નવો સંદેશ લઈને આવ્યો છે. હોસ્પિટલના સફેદ રૂમમાં સૂરજનું પહેલું કિરણ પ્રવેશી રહ્યું હતું. રાઘવ કાકાએ ધીમેકથી આંખો ખોલી. સામે કાનજી અને શાંતાબેનને જોઈને તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. શેઠ હજુ પણ ત્યાં જ બેઠા હતા. તેમણે રાઘવ કાકાનો હાથ પકડ્યો અને કહ્યું, રાઘવભાઈ, તમે બહુ નસીબદાર છો કે તમને કાનજી જેવો પુત્ર મળ્યો છે. એની ઈમાનદારીએ આજે યમરાજાને પણ પાછા વાળવા મજબૂર કરી દીધા. થોડા દિવસોમાં રાઘવ કાકા સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા. પણ હવે તે જૂની ગલીમાં પાછા ફરવાનું નહોતું. શેઠે કાનજી અને તેના પરિવાર માટે એક નાનકડું સુંદર મજાનું ઘર તૈયાર રાખ્યું હતું. એટલું જ નહીં, શેઠે કાનજીના હાથ પકડીને કહ્યું કે બેટા, તે સાયકલના ટાયરોમાં હવા ભરીને અને પંચર સાંધવા માટે બહુ પરસેવો પાડ્યો છે. હવે તારે ભણવાનું છે. તારો આ પરસેવો હવે કાગળ અને પેન પર વહેવો જોઈએ. શેઠે કાનજીનું એડમિશન શહેરની શ્રેષ્ઠ સ્કૂલમાં કરાવ્યું. કાનજી હવે ગ્રીસવાળા કપડાં નહીં પણ સફેદ યુનિફોર્મ પહેરીને સ્કૂલે જતો. પણ કાનજી બદલાયો નહોતો. તે આજે પણ યાદ રાખતો હતો કે જે 50 રૂપિયા ખોવાઈ ગયા હતા એ જ કિસ્મતનો સૌથી મોટો વળાંક હતો. તેને સમજાયું કે ક્યારેક ભગવાન આપણી પાસેથી કંઈક છીનવી લે છે કારણ કે તે આપણને કંઈક મોટું આપવા માગતા હોય છે. વર્ષો વીતતા ગયા. કાનજી મોટો થઈને એક સફળ એન્જિનિયર બન્યો. તેણે પોતાની મહેનત અને પરસેવાથી જે કમાણી કરી તેનાથી ગરીબો માટે એક મોટી હોસ્પિટલ બનાવી. જે કોઈએ
₹50 માટે દવા વગર પાછા ન જવું પડે. રાઘવ કાકા અને શાંતાબેન ગર્વથી પોતાના દીકરાને જોતા અને હંમેશા એક જ વાત કહેતા કે નસીબનો ખેલ ભલે ગમે તેવો હોય, પણ જે પરસેવો પાડે છે અને ઈમાનદારી રાખે છે તેને ભગવાન ક્યારેય હારવા દેતા નથી. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી નિષ્ઠા અને પરસેવાની કમાણી ક્યારેય નિષ્ફળ નથી જતી. કિસ્મત ભલે ગમે તેટલી પરીક્ષા લે, પણ ઈમાનદારીનો માર્ગ અંતે હંમેશા વિજય અને સુખ તરફ જ લઈ જાય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.